પવારનું નિધન થયું છે। આ પ્લેન ક્રેશ થયું છે, જેમાં ખાનગી વીએસઆર કંપનીનું આ વિમાન હતું, જે લેન્ડિંગ સમયે ક્રેશ થયું। આ પ્લેનમાં કુલ 5 મુસાફરો સવાર હતા, તેમાંથી તેમનું મોત નીપજ્યું છે, જેમાં અજીત પવાર, વિદીપ જાધવ પણ આ પ્લેનની અંદર સવાર હતા। પાયલટ કેપ્ટન સુમિત કપૂર પણ આ પ્લેનની અંદર સવાર હતા, જેમાં કેપ્ટન સંભી પાઠક, પિંકી માલી, ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પણ તેની અંદર સવાર હતા। મુંબઈથી ટેકઓફનો સમય સવારે 8:10 કલાકનો હતો। બારામતી ઇમરજન્સી લેન્ડિંગ સવારે 8:50 કલાકે થવાની હતી, જેમાં પ્લેન ક્રેશની ઘટના સર્જાય છે, જેમાં આ પ્લેન એક ખાનગી કંપનીનું હતું, જેમાં ખાનગી કંપની વીએસઆર કંપનીનું આ વિમાન હતું, જેમાં 5 લોકો સવાર હતા, 5 મુસાફરો સવાર હતા અને એ પાંચેયનું કરુણ મોત નીપજ્યું છે। અજીત પવાર સાથે વિદિત જાધવ પણ આ પ્લેનની અંદર સવાર હતા। પાયલટ કેપ્ટન સુમિત કપૂર પણ આ પ્લેનની અંદર સવાર હતા। કેપ્ટન સંભી પાઠક અને પિંકી માલી, ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પણ આ ફ્લાઇટની અંદર સવાર હતી, જેમાં મુંબઈથી ટેકઓફનો સમય એ સવારે 8:10નો હતો અને આ સાથે બારામતીમાં ઇમરજન્સી લેન્ડિંગ સવારે 8:50 કલાકે થવાની હતી, પરંતુ લેન્ડિંગ થાય આ પ્લેન તે પહેલા જ આ પ્લેન ક્રેશ થયું, જે ખાનગી વીએસઆર કંપનીનું પ્લેન હતું, જે ક્રેશ થતાની સાથે જ તેની અંદર સવાર જે 5 મુસાફરો હતા તેમનું પણ કરુણ મોત નીપજ્યું છે। અજીત પવાર પણ તેની અંદર સવાર હતા। આ ઉપરાંત અન્ય જે વ્યક્તિઓ હતા, કેપ્ટન હતા, તે તમામનું કરુણ મોત નીપજ્યું છે। મહારાષ્ટ્ર માટે આજનો દિવસ એક ગોઝારો કહી શકાય છે। ખૂબ જ દુઃખદ આ ઘટના જે બારામતીની અંદર ઘટી છે, જેમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સવાર હતા અને એ પ્લેન જે લેન્ડિંગ કરે તે પહેલા જ ક્રેશ થયું છે। વીએસઆર કંપનીનું આ ખાનગી પ્લેન હતું। કયા કારણોસર આ દુર્ઘટના સર્જાય છે તેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। ડીજીસીએ દ્વારા નિવેદન સામે આવ્યું છે, તે અંતર્ગત હવે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ છે તે પણ આ મુદ્દાને લઈને કરવામાં